થેલેસેમિયા કેર સેન્ટરને 10 વર્ષ પૂર્ણ થતા પત્રકાર પરિષદ યોજાઈ। ભાવનગર બ્લડ બેંક સંચાલિત તારીખ 1/4/2014થી અવિરત માટે શરૂ થયેલી આવિશા થેલેસેમિયા કેર સેન્ટરને 10 વર્ષ પૂર્ણ થતાં આ સેન્ટરની કામગીરીની નોંધ લોકો સુધી પહોંચે તે હેતુસર પત્રકાર પરિષદનું આયોજન ભાવનગર બ્લડ બેંક સરદારનગર ખાતે કરાયું હતું। 10 વર્ષ દરમિયાન આશરે 1,04,345 યુનિટ રક્ત દ્વારા 225 જેટલા થેલેસેમિયાના બાળકોને આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ફૂલ્લી ઓટોમેટિક મશીનથી થતા બ્લડ ચકાસણી વગેરે માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ ઉપરાંત થેલેસેમિયાના બાળકોને દત્તક લેવાની યોજના વિશે પણ માહિતી પૂરી પાડી હતી। બિપિન મહેતા, ચેરમેન ભાવનગર બ્લડ બેંક વિશે માહિતી આપતા જણાવું તો આ બ્લડ બેંક 4 ડિસેમ્બર 1983 રોજ મોરારી બાપુના પહેલા રક્તદાનથી શરૂ કરવામાં આવેલી હતી અને એ વખતે અદ્યતન બ્લડ બેંક સૌરાષ્ટ્રમાં 2 જ હતી, એક આપણે અને એક રાજકોટ અને એ ટાઈમે સૌથી મિનિમમ સર્વિસ ચાર્જ લઈને ભાવનગર બ્લડ બેંક આપતી રક્તના લોકોને આપતી હતી અને જ્યારે HIV-નું ટેસ્ટિંગ મેન્ડેટરી નહોતું તેથી ભાવનગર બ્લડ બેંક HIV ટેસ્ટિંગ એ કરતી હતી, એટલે અમે ક્વોલિટી બાબતમાં ખૂબ જ કોન્શિયસ છીએ। ત્યાર પછી 1988માં અમને ખ્યાલ આવ્યો કે થેલેસેમિયાના છોકરાઓ ભાવનગરમાં ઘણા છે અને એ બ્લડ લેવા આવતા હતા, એટલે અમે ટ્રસ્ટીએ નક્કી કર્યું કે એ લોકોને ફ્રી બ્લડ આપે। એટલે અમે 1988થી થેલેસેમિયાના જેટલા બાળકો છે એ બધાને ફ્રી બ્લડ આપ્યું અને 2014ની અંદર એ લોકોને બ્લડ ચડાવવામાં એમાં બહુ પ્રોબ્લેમ રહેતા હતા, એ લોકોને તકલીફ પડતી હતી। 2014ની અંદર આવિશા ટ્રસ્ટની સહાયથી અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું, તેથી માંગીએ અમને લોકો આપે છે, પણ એ માટે અમે એક બાળક તમે એડોપ્ટ કરો એવી એક સ્કીમ શરૂ કરી છે કે તમે 10,000 રૂપિયા આપો અને એક બાળકને એડોપ્ટ કરો એટલે એ બાળકનો આખા વર્ષનો જે ખર્ચો છે લગભગ 14-15 હજાર રૂપિયા રહેશે। 10,000 રૂપિયા તમે આપો એટલે એ બાળકને તમે એડોપ્ટ કર્યું અને અમે તમારા નામે એને રેકોર્ડ ઉપર એટલે આ ભાઈએ આ બાળકનું એડોપ્ટ કર્યું। અત્યારે અમારી પાસે 101 એવા ડોનર છે જે એક બાળક એડોપ્ટ કર્યું। અમારે હજી બીજા 300 ડોનર જોઈએ છે, અમે લોકોની યારે વાત કરીએ ટ્રાય કરીએ છીએ, પણ એ જે 300 ડોનર જો મળી જશે અત્યારે જે બ્લડનો સર્વિસ ચાર્જ અમે લઈએ છીએ એની ઉપર અમને એનો લાભ મળશે। અત્યારે અમે ઘટાડીએ છીએ, અત્યારે જે અમને થેલેસેમિયાનો બ્લડ બધું ફ્રી આપવાનો એનો જે સર્વિસ ચાર્જનો બર્ડન જે છે એ ઘટે એટલે એની અમે બ્લડ ડોનેશનની સર્વિસ ચાર્જ ઘટાડીએ છીએ। એટલે આ તબક્કે ભાવનગરની પ્રજાને લોકોને મારી એટલી જ અપીલ છે કે તમે એકથી વધુ બાળક એડોપ્ટ કરો થેલેસેમિયાનું, એટલે જેથી કરીને તમે એક બાળક નવજીવન આપો છો, એની જિંદગી બચાવો છો અને એ ભાવનગર બ્લડ બેંકને એ રીતે આર્થિક મદદ મળે કે જેથી આ સેવાનું કાર્ય લાંબો ટાઈમ સુધી ચાલે। થેન્ક યુ વેરી મચ। એની મોર ક્વેશ્ચન?